ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ સમયે ભારે કુદરતી આફત આવી છે. વાવાઝોડું દિતવાએ શ્રીલંકામાં પૂરથી ભારે તબાહી મચાવી દીધી છે. પૂરના કારણે ત્યાં અનેક ભૂસ્ખલન થયા છે. આ ઘટનામાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો લાપતા છે. તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું સતત શ્રીલંકામાં વિનાશ વેરી રહ્યું છે. હાલ તો પ્રશાસને રેસ્ક્યુ અભિયાન શરૂ કરી દીધું છે. સાથે પર્યટન મંત્રાલયે તાત્કાલિક અપીલ જારી કરીને પ્રવાસીઓની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રીલંકાની તેમની યાત્રા યોજનાઓ મુલતવી રાખવા વિનંતી કરી છે, જેથી બચાવ કામગીરીમાં સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ કારણે દેશના કેટલાક ભાગમાં પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે અને રસ્તાઓ પણ બંધ કરી દેવાયા છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, જ્યારે બોટની મદદથી ત્યાંના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે જણાવ્યું કે 46 માંથી 25 લોકોના મૃત્યુ રાજધાની કોલંબોથી લગભગ 300 કિલોમીટર દૂર આવેલા મધ્ય પ્રાંતના ચા ઉત્પાદક વિસ્તારો બદુલ્લા અને નુવારા એલિયામાં થયા છે. તે જ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે હજુ 21 લોકો ગુમ છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં ગયા અઠવાડિયાથી જ મુશળધાર વરસાદથી ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે, જેનાથી ઘરો, ખેતરો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદ અને